મિત્રો કાળી શક્તિઓ પાછી જાગી ગઈ છે યાર. મોન્સ્ટર ઇઝ બેક. અને કાલની મેચમાં તો વેસ્ટ ઇન્ડિઝ વાળા ઝિમ્બાબ્વે વાળાને જે રીતે ધોયા છે યાર, ઝિમ્બાબ્વે વાળા કહેતા છે ખોટા સુપર 8માં આવી ગયા, એના કરતાં પહેલાં જ હારી ગયા સારો હતો મિત્રો. 254 રન ઠોકી દીધા છે યાર. સેકન્ડ T20 વર્લ્ડ કપ હાઈએસ્ટ છે. અને મિત્રો જે સિમરન હેટમેયરે મિત્રો બેટિંગ કરી છે, 7 છક્કા માર્યા છે ને 85 રનની પારી રમી છે મિત્રો. સૌથી મોટો ઉપ્સ મુવમેન્ટ હશે યાર. 9 રન ઉપર કેચ છોડ્યો ભાઈ, 70 પહોંચ્યા. 70 પર કેચ છોડ્યો ભાઈએ. 85 રનની જબરદસ્ત પારી રમી નાખી છે. અને પોવેલ મિત્રો, આ ભાઈએ ભલે 4 છક્કા ઠોક્યા હોય, પરંતુ આની જે હાઇલાઇટમાં મિત્રો 6 જોજો શું માર્યા છે યાર. અને એક છક્કો તો જે માર્યો છે મિત્રો, બધા શોકમાં થઈ ગયા યાર. કલ્પના બારનો 6 હતો, એટલો ભયંકર 6 માર્યો છે. અને રધરફોર્ડે 31 રનની જે પારી રમી છે મિત્રો. કાલે વેસ્ટ ઇન્ડિઝ વાળા 19 છક્કા માર્યા છે યાર. અને યાર રન રેટ તો ક્યાંય પહોંચાડી દીધી છે મિત્રો. 107 રનથી કરીબન જીતી ગયા છે. અને રન રેટ પહોંચી ગઈ છે 5.35 ની યાર. મિત્રો ડેરેન સેમી 2012માં કેપ્ટન હતો અને વેસ્ટ ઇન્ડિઝ વાળા T20 વર્લ્ડ કપ જીતી ગયા હતા. 2016માં કેપ્ટન હતો અને વેસ્ટ ઇન્ડિઝ વાળા T20 વર્લ્ડ કપ જીતી ગયા હતા. અને ભાઈને હવે નક્કી કરી લીધું છે 2026માં વરી પાછો હશે કોચ, મારે T20 વર્લ્ડ કપ જીતાડવો છે મિત્રો. આ T20 વર્લ્ડ કપમાં એમને એક પણ સ્પોન્સરશિપ નથી મળી, પરંતુ રમી તો યાર મોન્સ્ટરની જેમ જ રહ્યા છે યાર.